સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવા વિચારો જોડે રાત દિવસ એક કરીને આખું તંત્ર રાજ્યના નાગરિકો જોડે મળીને ગામે ગામ વ્યવસ્થાઓ પહોંચાડવા માટે મહેનત કરી. આ રાજ્યના નાગરિકો ખૂબ સૌભાગ્યવાન છે કે આપણે સૌને રાજ્યના મુખ્યમંત્રી તરીકે એક એવા વ્યક્તિત્વનું સુકાન મળ્યું જેમને કોઈ બી રાગ દેશ વગર રાજ્યના બધા જ વર્ગના માનવીઓને વધુમાં વધુ સુવિધાઓ, વધુમાં વધુ મદદ પહોંચાડવા માટે કામગીરી હાથમાં લીધી. હું રાજ્યના સૌ નાગરિકોને અભિનંદન આપું છું કે આ વર્ષે આપણા રાજ્ય દેશમાં વિકાસની ગતિ હોય કે પછી સુરક્ષાની દ્રષ્ટિ હોય કે પછી સૌથી વધુ રોજગારી આપવાનો વિષય હોય, આપણે તમામ વિષયોમાં દેશમાં નંબર 1 હાસિલ કર્યું છે. તમારા સૌના આ અથાગ મહેનત, તમારા સૌનો સહયોગ અને વિશ્વાસના કારણે આજે આપણે નંબર 1 બન્યા છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપીને આ નગરપાલિકાઓને વિકાસની ગતિમાં વધુ તેજી મળે તે માટે મહાનગરપાલિકાનો દરજ્જો આપીને લાખો લોકો માટે ખૂબ જ ઉપયોગી નિર્ણય લીધો છે. તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. સરકાર આપના દ્વારના માધ્યમથી રાજ્યના લાખો લોકોને એમની અરજી સ્થળ પર જ નિકાલ થાય, વિવિધ કામોના ત્યાં જ એમને લાભ મળે તે માટે આ મહત્વનો કાર્યક્રમ થકી રાજ્યના લાખો લોકોને મદદ પહોંચાડી છે. સરકાર શ્રી દ્વારા મારી યોજના પોર્ટલ, મારી ગાંધીનગરના સૌ નાગરિકોને વિનંતી છે કે આ મારી યોજના પોર્ટલના માધ્યમથી સમાજના બધા જ વર્ગના લોકો જે સરકારની બધી જ યોજનાઓ છે તે આ પોર્ટલના માધ્યમથી માહિતી મેળવી શકે છે, લાભ મેળવી શકે છે. આ પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે. આઝાદી તો મળી ગઈ, બંધારણ બનવાને 75 વર્ષ લાગી ગયા. દેશના લાખો લોકો આઝાદીના સમયથી એક સપનું જોયું કે આઝાદી તો મળી ગઈ છે, હવે હું મારા પરિવારને આ ઝૂંપડામાંથી પાકા મકાન સુધી જરૂરથી લઈ જઈ શકીશ. હું મારા પરિવાર જોડે પાકા મકાનમાં રહીને એમના પરિવારનું ક્યાંક ને ક્યાંક સપનું પૂરું કરી શકીશ. પરંતુ આઝાદીના વર્ષ વીતી ગયા. આ દેશના ગરીબો માટે ક્યારેય પાકા મકાન બનાવવાનો કોઈને વિચાર ન આવ્યો. આઝાદીના વર્ષ પછી દેશને એક એવા પ્રધાનમંત્રી પ્રાપ્ત થયા જેમને પ્રધાનમંત્રી પદના શપથ લેતા જ અમુક જ સમયમાં દેશના ગરીબો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો, પ્રધાનમંત્રી આવાસ યોજના. અને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી દેશના કરોડો લોકો જે કાચી છત નીચે રહેતા હતા, ઝૂંપડામાં રહેતા હતા, એવા લોકોને પાકી છત નસીબે મળી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મારા રાજ્યના નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માંગુ છું. પ્રાકૃતિક કૃષિમાં બી ગુજરાતે ખૂબ મોટી ઉપલબ્ધિઓ હાંસિલ કરી છે. કિસાન સૂર્યોદય યોજના થકી કિસાનોને રાત્રે આરામ કરી શકે તે માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 12,713 એટલે કે 74% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી પ્રદાન કરવામાં આવી છે. ડિજિટલ હેલ્થ કાર્ડના માધ્યમથી 1.15 કરોડ જેટલા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ
ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશમાં એકમાત્ર રાજ્ય છે। 108 એમ્બ્યુલન્સ 800 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત કરીને નવી 38 આઈસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ કાર્યરત થતા હવે દેશ રાજ્યભરમાં 838 જેટલી એમ્બ્યુલન્સ નાગરિકોની આરોગ્યલક્ષી સેવામાં કાર્યરત છે। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ એક ખૂબ મહત્વપૂર્ણ યોજના છે। આ યોજના થકી યુવાનો વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી અપનાવે તે માટે અમલી બનાવવામાં આવેલી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹28 કરોડથી વધુની સહાય રાજ્યમાં આપવામાં આવી। ઉચ્ચ શિક્ષણ માટે છેલ્લા 3 વર્ષમાં 1,99,473 તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી। ગરીબ કલ્યાણ મેળાની 14મી શૃંખલામાં 1,07,34,00,000 તો ગાંધીનગર ખાતે પણ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંગે વાતચીત કરવામાં આવી છે। જે દેશ આજે દેશભક્તિના રંગે રંગાયો છે તે વિશે વાત કરવામાં આવી। આ સાથે દેશમાં જે વિકાસ થઈ રહ્યો છે, ગુજરાતમાં જે વિકાસ થઈ રહ્યો છે તે અંગે પણ વાતચીત કરવામાં આવી છે। સરકાર તરફથી જે મારી યોજના પોર્ટલ ચલાવવામાં આવી રહ્યું છે તેમાં સૌ કોઈ તસ્દી લઈને તે અંગે માહિતી મેળવે તે અંગે પણ લોકોને અનુરોધ કર્યો છે। જે યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે તે સૌ કોઈ તેનો લાભ લઈ શકે તે હેતુથી તમામ લોકોને આ અંગેની માહિતી આપવામાં આવી છે અને તમામ લોકોને અનુરોધ કર્યો છે કે મારી યોજના પોર્ટલ એપ ડાઉનલોડ કરે અને તેમાંથી સંપૂર્ણ માહિતી મેળવે કે જેનાથી સરકારની તમામ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચી શકે। એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિકાસની વાત કરીને આજે પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં જે પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે તેના વિશે વાત કરવામાં આવી છે। બીજી તરફ રાજ્ય કક્ષાની ઉજવણી તાપી ખાતે થઈ રહી છે અને તાપી ખાતે જે તમામ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ અત્યારે ચાલી રહ્યું છે। સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે। નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કોમલ। 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તાપીમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે। ધ્વજવંદનમાં રાજ્યપાલ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા। તાપી જિલ્લાને 240 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તાપી પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિનો સંગમ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું છે। તો મુખ્ય